NTV टाइम, जनता की बात जनता के साथ। गुजरात के नवसारी से एटीएस ने आतंकवादियों को गिरफ्तार किया। जैश ए मोहम्मद और अल कायदा से जुड़े एक आतंकवादी को गिरफ्तार किया गया। भारी मात्रा में हथियार और विस्फोटक सामग्री बरामद की गई। गुजरात एटीएस ने नवसारी के 4 पुल इलाके से एक संदिग्ध युवक को गिरफ्तार किया है। गिरफ्तार आरोपी की ऑनलाइन पहचान क्रेजन शेफ के रूप में हुई और ये वो मूल रूप से उत्तर प्रदेश के रामपुर का निवासी है। फिलहाल वो नवसारी में रह रहा था। गुजरात से चिराग सोनी की रिपोर्ट। આ બધાને ખબર છે કે ગુજરાત એટીએસમાં જે ટેરર વિરોધી કેસીસ છે એ કરવાનો એક કન્ટિન્યુઅસ એક્ટિવિટી હોય છે। આ જ એક્ટિવિટી દરમિયાન બધા અધિકારીઓને સૂચના હતી। ગુજરાત એટીએસના ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે એક ફૈજાન નામનો શખ્સ છે જે કે મૂળ રામપુર ફૈજાન નામનો એક શખ્સ છે જે કે મૂળ રામપુર યુપીનો રહેવાસી છે અને લાસ્ટ લગભગ 3-4 વર્ષથી નવસારી ખાતે રહે છે, દરજીનું કામ કરે છે અને સમયાંતરે એના મૂળ વતન પણ જાય છે અને આ જાતે ઘણો રેડિકલ છે। આ એવા લોકોને મારવાનો ષડયંત્ર રચી રહ્યો છે જે કે આને મુજબ પેગમ્બર વિરુદ્ધમાં કંઈ સ્ટેટમેન્ટ કરતા હોય, વધારે બોલતા હોય અને સાથે સાથે આ જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાની જે વિચારધારા છે આનાથી ઘણો પ્રભાવિત છે। આ લોકોના ચેનલ્સ વગેરે ફોલો કરે છે અને આ લોકોના કહેવા મુજબ ભારતમાં જેહાદ ફેલાઈને અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટેની કાવતરામાં પણ સામેલ હોય એ રીતની આની પ્રાઇમા ફેસી એક ઇન્ફોર્મેશન મળી હતી। આ ઇન્ફોર્મેશનને ડેવલપ કરવા માટે વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર નિકુંજ જોશી અને પીએસઆઈ ડીવી રબારીની એક ટીમ બનાવવામાં આવેલી। આ લોકો દ્વારા એનાલિસિસ કરવામાં આવેલો અને જાણવા મળેલ કે આ એક અલ ફૈજાન ગાજા કરીને એક ઇન્સ્ટા આઈડી છે જે ચલાવી રહ્યો છે। એને એનાલિસિસમાં ઘણો બધો અમને રેડિકલ કન્ટેન્ટ અને એની જે આતંકી કૃત્ય કરવાની જે એના જે ટાર્ગેટ્સ હતા આ બાબતમાં જાણવા મળેલ। એક મોટી ટીમ બનાવવામાં આવેલી જેની અંદર પીઆઈ એનઆર બ્રહ્મભટ્ટ, સીએચ પનારા, કેબી દેસાઈ, એપી પરમાર, પીબી દેસાઈ, વીઆર જાડેજા, મણાલ શાહ વગેરે બધા અધિકારીઓ જોડાયેલા। નવસારી એસઓજી નવસારી જિલ્લા પોલીસની ટીમને પણ સાથે રાખવામાં આવેલી અને આ જે ફૈજાન નામના માણસની ટેકનિકલ અને હ્યુમન મારફતે એની ઓળખ કરવામાં આવેલી, એને ત્યાં ડિટેન કરવામાં આવેલો। એ ડિટેન્શન પછી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો એના પાસેથી ઘણી બધી શંકાસ્પદ અને રેડિકલ વસ્તુઓ મળી આવેલી। સૌથી પહેલા એની પાસેથી એના કબજેથી એક પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળી આવેલા। જ્યારે એનો ફોન ચેક કરવામાં આવેલ તો આ એ અલ ફૈજાન ગાજા અને એક બીજી પણ ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો। એના ઉપર એક ઘણો બધો રેડિકલ કન્ટેન્ટ જે કે અલ કાયદા અને જૈશ એ મોહમ્મદ નો હોય એવા વિડીયોઝ અપલોડ કરતો હતો। સાથે સાથે એની જાણ મુજબ જે પેગમ્બર વિરુદ્ધ બોલતા હોય એવા લોકોના ટાર્ગેટના નેમ્સ અને ફોટોગ્રાફ્સ વગેરે પણ અને એના વિરુદ્ધ આના જે વિચાર છે જે એના મારવાની એની પ્લાનિંગ છે એ બાબતમાં પણ આ લખતો હતો। સાથે સાથે ઘણા બધા ટેલિગ્રામ ચેનલ્સની અંદર પણ ગ્રુપ્સમાં પણ જોડાયેલો હતો જેમાં આ રીતના ટાર્ગેટ્સ બાબતે એ માહિતીઓ આપલે કરતા હતા। જે ઘણા બધા એવા ચેનલ્સ છે જે ખાસ કરીને હું કીધા કે જૈશ એ મોહમ્મદ ના જે ચેનલ છે જેમાં ખાસ કરીને મુફ્તી મસૂદ અઝહર છે, અબ્દુલ રૌફ છે, આને ઘણો બધો ફોલો કરતો હતો। આને વિચારધારાથી બહુ પ્રભાવિત હતો। આને કહેવાથી આ લોકો જૈશ એ મોહમ્મદ તરફથી કોઈ પણ ઇન્સ્ટ્રક્શન મળે તો એક વૃહદ જે ડિટેલ્ડ या મોટા સ્કેલે અગર કોઈ જેહાદ હોય તો એની અંદર પણ જોડાવાની એની ઈચ્છાને એ ઓનલાઈન સમર્થન આપેલો હતો। આ એક મોટો એક રીતે કહી શકાય કે ટેરર મોડ્યુલ હતો જેમાં સિંગલ જે આપણે લોન વુલ્ફ કહીએ છીએ એ રીતની આ પાર્ટી હતી જે કે એની રીતે સોશિયલી ઓનલાઈન या કોઈ પણ જગ્યાથી કોઈ પણ આવા સ્ટેટમેન્ટ્સ હોય કોઈ વ્યક્તિ મારફતે આપેલા જેમાં એક વિચારે કે ભાઈ આ પેગમ્બર વિરુદ્ધ છે તો એના માટે જાતે या એના બીજા જે લોકો છે ગ્રુપમાં જે જોડાયેલા લોકો આને સાથે મળીને એને મારવાની સાજિશ એ લોકો કરતા હતા। સર આ જે હથિયાર ક્યાંથી લાવ્યો હતો, ફાઇનાન્શિયલી આને કોણ પૂરું પાડતું હતું, ટાર્ગેટ કોણ હતા? એ વેપન માટે પ્રાથમિક જે પૂછપરછ થઈ એની અંદર એ લગભગ 6 મહિના પહેલા એના મૂળ વતન રામપુર ગયેલ હતો અને એ રામપુરમાંથી એક શખ્સથી એ વેપન પરચેઝ કર્યા હતા। આ જે વેપન છે આ એક લોકલ ઇન્ડિયન મેડ વેપન છે પરંતુ એની ક્વોલિટી થોડી સારી છે અને ત્યાંથી લઈને આવ્યા હતા।
ટાર્ગેટ બાબતે એ લોકો ઘણા બધા લોકોને ટાર્ગેટ કરવા માટે આ ફોટોગ્રાફ્સ એના નામ છે, એના ડિટેલ નેમ્સ અને એને ડિટેલ ફોટોગ્રાફનું એનાલિસિસ કરીને પછી અમે એના બાબતે આગળની તપાસ હાથ ધરીશું. ફાઇનાન્શિયલી કઈ રીતે બધા પૈસા પોતે આપતો હતો કે ત્યાંથી કોઈ આપતો હતો હેન્ડલર? એ અહીંયા હું કીધા આપણે દરજીના કામ કરતા હતા અને સારા સૂટ અને એ બધું સીવવાનું કામ કરતો હતો. તો ફાઇનાન્શિયલી એ વેપન જે છે, વેપનની કોસ્ટ લગભગ 30,000 રૂપિયા છે, એ જાતેથી એને પૂરો પાડ્યા છે. આપણે કીધું કે સિંગલ છે, પણ આની સાથે કોઈ બીજા જો હોઈ શકે એવું લાગે છે? રામપુરના બીજા કોઈ પોતાની સાથે રહેતા? એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે નામ આવી રહ્યો છે, અમે એના થોડો પ્રાઇમા ફેસી ચેટિંગ વગેરે બધી જોઈ છે, તો એક મોહમ્મદ અબુ બકર કરીને એક માણસ છે, જેની સાથે આ જાતેથી પણ અને સામેથી પણ એને ઘણા બધા જૈશે મોહમ્મદ અલ-કાયદા રિલેટેડ વિડીયો શેર થયા છે. એ જાતે ઘણા બધા ગ્રુપ્સમાંથી ટાર્ગેટ્સ જાતે આઈડેન્ટિફાઈ કરતો હતો અને જે ટાર્ગેટ્સ એને મળતા હતા એ બીજા ગ્રુપ્સમાં પણ શેર કરતો હતો. તો એની પાસે બીજા કોઈ એના સહયોગી થઈ શકે, પણ આપને બધાને ખબર છે એ ઇન્સ્ટા પર અને ટેલિગ્રામ પર જે ગ્રુપ્સ છે એમાં બી પાર્ટી આઈડી જે હોય છે એ બધાને આપણે જ્યારે રિઝર્વ કરવાઈએ અને એને ડીકોડ કરાવીએ ત્યારે ખબર પડશે કે એકચ્યુઅલી કોણ લોકો છે. 6 મહિનાથી અત્યારે એની પાસે હતું, કોઈને કોશિશ કરી આને મારવાની કોઈ પ્રયત્ન કર્યો છે ખરી? આ મૂળ રૂપે મેનલી જે યુપીનો જે રીતે રહેવાસી છે, અહીંયા એ જે દરજીનું કામ કરે છે, અહીંયાના ગ્રુપ્સ અને અહીંયાના લોકો વિશે બહુ વધારે નથી જાણતો. આ મેનલી એ જે લોકો પણ એના અમે ઇન્સ્ટા આઈડીથી મળ્યા છે એ મૂળ વધારે પડતા યુપીના જ લોકો છે અને એ ત્યાંની જ જે સ્થિતિઓ છે એનાથી વધારે અવગત રહેતો હોય છે. સર, તમે કીધું રેડિકલ થયેલો હતો, તો આરોપી ઓનલાઈન રેડિકલ ત્યાં ક્યાંય અન્ય જગ્યાએ જઈને રેડિકલ કરવામાં આ લગભગ 2-3 વર્ષથી એ રીતની રેડિકલ એક્ટિવિટીઝમાં સંકળાયેલો છે અને અમને પ્રાઇમા ફેસી એ ઓનલાઈન જ રેડિકલ થયો હોય એવું પણ પ્રાઇમા ફેસી જાણવા મળેલ છે, પરંતુ એનો ડિટેલ્ડ ઇન્ટ્રોગેશન હવે કરવામાં આવશે. કાલે અમે નવસારીથી રિમાન્ડ લઈને આવ્યા છીએ. કાલે લેટ નાઇટ ટીમ અહીંયા પહોંચી છે. 12 દિવસના અમારી પાસે એના રિમાન્ડ છે. ડિટેલ્ડ ઇન્ટ્રોગેશનમાં કદાચ એવા કોઈ લોકલ એના જો કંડ્યુટ્સ હોય જે એની જોડે સંકળાયેલા હોય યા જેના મારફતે આ રેડિકલ થયેલો હોય, પ્રાઇમા ફેસી આ જે ઓછો ભણેલો છે, જેની અંદર કે ભાઈ એને પહેલી બહુ મદરસાની દિલ્હી તાલીમ વગેરે નથી લીધેલી, તો એ ઓનલાઈન જ અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે કે રેડિકલ થયો. સર, તમે કીધું કે એવા ઓનલાઈન જે પૈગંબર વિરુદ્ધ બોલતા હતા એને ટાર્ગેટ કરતો હતો, સાહેબ એમાં કોઈ લિસ્ટ કે કોઈ મળ્યું છે ખરી? નહીં, એની અંદર અમારે એ જે ફોન છે એનો એનાલિસિસ કરવાનો હાલ કમ્પ્લીટ રીતે બાકી છે. એ નામ વગેરે ની જે સેન્સિટિવિટી છે એને ધ્યાને રાખીને અમે સમયાંતરે એ બાબતે વાત કરશું. આરોપી કઈ અન્ય દેશના કોઈ હેન્ડલર સાથે સંકળાયેલો હોય જે આ બંને હતા, જૈશે મોહમ્મદ અને અલ-કાયદા સિવાય વગરના? જો જૈશે મોહમ્મદ એક ટોટલી પાકિસ્તાન બેઝ ટેરર ઓર્ગેનાઇઝેશન છે. એમાં જે હું કીધા આપણે જે બંને જે ટેરરિસ્ટ છે, મૌલાના મસૂદ અઝહર છે, અબ્દુલ રૌફ અસગર છે, એ બધા ફોરેનર્સ છે. એ સિવાય આના ફોનની અંદર જે ટેલિગ્રામ આઈડીઝ હોય યા ઇન્સ્ટા આઈડીઝ હોય એ કયા કન્ટ્રીથી ઓપરેટ થઈ રહી છે એ આને જ્યારે અમે રિઝોલ્વ કરાવીશું ત્યારે. સાહેબ, આ કોઈ વિદેશમાં ક્યારે ગયો હોય કે એવું કોઈ તપાસમાં આવ્યું છે? કોઈ તાલીમ લેવા ગેરકાયદેસર? નહીં, હાલ સુધી આવી કઈ તાલીમ બાબતે કોઈ આવ્યું નથી. સર, નવસારી કેટલા ટાઈમથી છે કે મૂળ યુપીનું છે? લગભગ લાસ્ટ 3-4 વર્ષથી નવસારી ખાતે રહે છે. સર, એ જે મસ્જિદમાં નમાઝ પડવા જતો હતો ત્યાં આગળ એમનો કોઈ સંકળાયેલા લોકો છે? જો એ બહુ પ્રાઇમરી ફેસી અમે હાલ વિગત પૂરું પાડવીએ છીએ. અમે પરમ દિવસે રાત્રે એને અટક કરી હતી. પછી એફઆઈઆર ડ્રાફ્ટ એના જે ફોન ઉપર અને એના પાસે જે લિટરેચર મળી આવેલ છે, વેપન મળી આવેલ છે, એના ઉપરથી આપણે એના ઉપર એફઆઈઆર દાખલ કરી છે. કાલે એને ટીમ લઈને આવી છે. તો જે લોકલ એના કોઈ પણ કંડ્યુટ્સ હશે જેને પ્રભાવિત કરવાની, ઇન્ફ્લુઅન્સ કરવાની યા દાવા આપવાની કોશિશ કરીએ છે, એ બધું વખતે અમે આપણે ફોલોઅપમાં સર, આરોપી ખાસ કરીને મોબાઈલનો વધારે ઉપયોગ કરતો હતો, તો કે મોબાઈલ એજન્સીના ધ્યાનમાં ના આવે અને એક્ટિવિટી ધ્યાનમાં તેના માટે શું પ્રોટોકોલ વાપરતો, શું કરતો હતો? જો આપને હું કીધા કે ભાઈ એ જે આઈડીઝ યુઝ કરતો હતો એ આઈડીઝ બેસિકલી બીજા નામો પર હોય, તો એ બેસિક એમો એ લોકો રાખતા હોય છે. એમાં એને જે ખાસ ફ્રેન્ડ્સ હોય એ લોકો એને ફોલો નથી કરતા હોતા, તો આ લોકોને લાગે છે કે એ એનોનિમસ છે, એને કોઈ જોશે નહીં.